आज तारू घर छे ने? हाँ बस त्यारे હું જાઉં છું. ના એમ નહીં, ચલ મારી સાથે. આવ ને. ચલ. આવ. બેસ. આવી ગઈ દીકરી? અરે આ શું થયું તને? ને આ કોણ છે? આને મારી લાજ બચાવી છે માં. નાના શેઠને નામે જગુએ મને ત્યાં બોલાવી હતી. મારી લાજ લૂંટવા માંગતો હતો. આ સમયસર ત્યાં ના પહોંચી હોત તો આજે તારી દીકરીને જીભ કચરીને જીભ દેવાનો વારો આવ્યો હોત. દીકરી, તે જે કર્યું છે એનો પાર માનવા માટે મારી પાસે શબ્દ નથી. એમાં પારસાનું માનવાનું માં? મેં જે કર્યું છે એ કદાચ કંચનને પણ કર્યું હોત, તમે પણ કર્યું હોત. શું નામ છે તારું? રાણી. મારી પણ એક દીકરી હતી, એનું નામ પણ રાણી જ હતું. તારા મા બાપ શું કરે છે? ક્યાં છે એ? ક્યાં છે એ હું નથી જાણતી માં. નાનપણથી જ અમે વિખૂટા પડી ગયા હતા. બાપુ શહેરમાં કમાવા આવ્યા, પછી જાણે અમને ભૂલી ગયા. મેં પાછા ફર્યા ને એમને કોઈ સમાચાર આવ્યા. બાપુના ગયા પછી નિરાધાર મા પર શું વીત્યું એ મારું મન જાણે છે. બાપુ નહોતા એટલે પૈસાના અભાવે મારી માં મને નિશાળમાં દાખલ ન કરાવી છે. પેટનો ખાડો પૂરવો, ધંધો પ્રતાપમાં એ કાળી મજૂરી કરતી હતી, સૌના મેણા ટોણા સહન કરતી હતી, ગંદી વાતો સહન કરતી હતી. એટલે પિતાને શોધવા હું શહેરમાં આવી. માને પૂછ્યું હોય તો એ ના પાડે. ત્યારે એક રાતે એની સૂતી મૂકીને પિતાનો ફોટો લઈને શહેરમાં આવી. શહેરના પથ્થરને પૂછ્યું પણ પિતાનો પત્તો ન મળ્યો. એટલે ગામડે પાછી ગઈ. તારી માં એ ગામ અને ખોરડું છોડીને ચાલી ગઈ હતી. હા હા, પણ તમને આ વાતની શી રીતે ખબર પડી? કારણ કે હું જે હાથ પાકી માં છું દીકરી. મારે માં તો બહુ સારું થયું માં. વર્ષોથી વિખૂટી પડેલ તારી દીકરી તને મળી ગઈ. મને આજે મારી બહેન માં હું રિક્ષા ચલાવીને કમાઉં છું. મારું નાનકડું ઘર છે ને ઘરનો આંગણો વર્ષોથી તારી રાહ જુએ છે. માં ચાલ, માં ચાલ. માં જતા પહેલા એટલું કહેતી જા કે પેટની ચણીની જેમ તને ઉછેરી મોટી કરી. તને તો દીકરી જેવા તારી રાણી મળી ગઈ. પણ તું ચાલી જઈશ, તું ઘરમાં આવતાની સાથે બહુ કઈને કોને બોલાવીશ? બેટા બેટા, તું તો મારી દીકરી છે, મારી. અને મેં તો તને હંમેશા મારી રાણી જ કરી છે. રાણી મારે તો એક નહીં, મારી તો બબ્બી દીકરી છે બેટા, બબ્બી. રાણી, તને તારી માં મળી ગઈ ને મને તારા જેવી બહેન. શું આપણે બંને બહેનો સાથે ના રહી શકીએ? એક જ ઘરના છાપરા નીચે, એક જ માની છત્રછાયા નીચે ના રહી શકીએ? શા માટે ના રહી શકીએ કંચન? આપણે એક જ માના મનમાં સમાયા છીએ, તો શું આ ઘરમાં ના સમાઈ શકીએ? આજથી આપણે સાથે રહીશું, સાથે જ. કાકા, વર્ષોથી વિખૂટી પડેલી મારી માં આજે મને મળી છે. મને એક બહેન પણ મળી છે. કાશ મને મારા બાપુ મળી ગયા હોત તો મારા જેવી ખુશ નસીબ આ દુનિયામાં કોઈ ન હોત. કાકા, કોઈ ન હોત. આ દુનિયામાં વધારે પડતું હસવા વાળાને જ એક વાર દુનિયામાં રડવું પડે છે. મનુષ્યનું ધારું ક્યાંય થતું નથી. ચાલી જાઓ, ચાલી જા તારી દુનિયામાં, ચાલી જા તારી દુનિયામાં, ચાલી જા તારી દુનિયામાં.
કંચન રાણી જેલમાંથી છૂટીને આ બંદો સીધો તારે ત્યાં જ આવ્યો હતો, પણ તું ન મળી. તારી આ ડોશી છે ને, આ તારી માં મળી અને આ હરામખોરે મને પાણીનું પણ પૂછ્યું નહીં. ઘરના થનાર જમાઈની સાથે કેવો વર્તાવ કરવો છે એટલી પણ ખબર નથી તારી આ ડોકરીને. તું શું બોલી રહ્યો છે એનું તને ભાન છે? અરે તારા હાડકા તોડીને હળદર ચૂના ભેગો ન કરું તો મારું નામ રાણી નહીં, હરામખોર. ચૂપ કર છોકરી. આ શંકર સિક્કાના સિક્કાનો એક જ ફટકો પડે ને તો માણસ બીજી વાર પાણી પણ નથી માંગતો, સમજી?
છોકરી, આનું પરિણામ સારું નહીં આવે. હવે પછી આ તરફ ફરક્યો છે તો જીવ તો ભોમાં ભંડારી દઈશ. લે તો જા તારા ખોટા સિક્કા. દીકરી રાણી, આજે તો મને ફરી બચાવી છે. ચાલ ચાલ ઘરમાં ચાલ. રાણી બેન શંકર સિક્કાને ઉછાળીને ફેંકી દીધો. કડકો બનાવી નાખ્યો. એટલે જ કહું છું બલ્લુ, આપણા પિક્ચરમાં હિરોઈન તરીકે રાણીને લઈ જઈએ. અરે પિક્ચર હિટ ને મામલો ફેટ. અરે ફાઇટ નો ખર્ચો બચી જશે. સાઇનિંગ અમાઉન્ટ કા સાઇનિંગ અમાઉન્ટ કેટલા? 125 રૂપિયા. 125 નહીં, સગુન નો 1 રૂપિયો હોય. તે કાઢી જલ્દી. અચ્છા રાણી બેન, પૈસા હે નહીં. જગ્ગુને આપણી નોટિસ પાછી નહીં લેવાય ત્યાં સુધી અમારામાંથી એક પણ કામદાર કામ પર ચડવાનો નથી. આ જગ્ગુએ આપણી જ મિલની એક છોકરીની ઇજ્જત તૂટવાની કોશિશ કરી હતી. આ વાત તો કોઈ સાક્ષી છે તમારી પાસે? એની સાક્ષી હું છું. આ બંને કંચનને ઉપાડી લાવવાના કરેલા કાવતરાનો એક એક શબ્દ મેં સાંભળ્યો છે. અત્યારે તમે સૌ આ જગ્ગુની તરફદારી કરો છો, પણ જવાબ આપો કે આ કંચનની જગ્યા તમારી બહેન દીકરી હોત તો? જગ્ગુને તો તમે પાછી નોકરી અપાવી શકશો, પણ એક સ્ત્રીની લૂંટાયેલી લાશ તમે પાછી આપી શકશો? ભાઈઓ, શું તમે બધા એમ ઈચ્છો છો કે આવા જગ્ગુઓ આ જ રીતે તમારી બહેન દીકરીઓની લાશ લૂંટે? તારી વાત સાચી છે બેન. ચાલો ભાઈઓ, સૌ કામ પર ચડી જાઓ. ચાલો. શેઠ, હું તને જોઈ લઈ. ક્યાં આવજો તારા બબેજ? ક્યાં આવજો? રાણી, મેં તને ઓળખમાં ભૂલ કરી હતી. ત્યારે કામદારોને સમજાવ્યા, કંચનની આબરૂ બચાવી. મારે એક વહેમ રાખીશ. કયો? જન્મદિવસની પાર્ટીમાં મેં તારું અપમાન કર્યો હતો. હું મારી એ ભૂલ સુધારવા માંગુ છું. મારી સાથે બેસીને ચા પીશ? બે જોડે બિસ્કિટ. હા, ચોકલેટ બિસ્કિટ. રાણી, કેમ કઈ બોલતી નથી? તમે ક્યાં કઈ બોલો છો? મને તો હતું કે મારી આંખોમાં લખાયેલા અક્ષરો તું વાંચી લઈશ. નાના શેઠ, હું અબૂઝ છું. અક્ષર વાંચવાની મારામાં આવડત નથી. શું કહે છે એ અક્ષરો? એ જ કે તું ચોર છે. હા, તે મારું હૈયું ચોર્યું છે. તારું નામ મારા હૃદયના ધબકા સાથે બનાવી ચૂક્યો છે. મારું મન, મારું રોમ રોમ સતત તારું સાનિધ્ય ચમકે છે. શું આનું નામ જ પ્રીત છે? હા.